દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પોર બળિયાદેવ મંદિરથી અપક્ષ ઉમેદવાર નૈનાબેન પરમારનો ઐતિહાસિક સ્વાગત પ્રચાર અભિયાનનો મળ્યો જોરદાર પ્રારંભ। વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક માટે અપક્ષ ઉમેદવાર નૈનાબેન પરમાર દ્વારા પોર ગામના પવિત્ર બળિયાદેવ મંદિર ખાતેથી ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત સાથે તેમના પ્રચાર અભિયાનની ધામધૂમથી શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામમાં એક અનેકો ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત બળિયાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના આશીર્વાદ લઈને કરવામાં આવી હતી। પ્રચાર અભિયાન દરમિયાન નૈનાબેન પરમારે ઘર ઘર જઈને મતદારો સાથે સીધી મુલાકાત કરી અને તેમની સમસ્યા સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી। સીધા સંપર્કમાં અભિયાનને લોકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। આ ઐતિહાસિક સ્વાગત અને જોરદાર પ્રચાર અભિયાન જોતા પોર બેઠકમાં અપક્ષ ઉમેદવાર નૈનાબેન પરમારની સ્થિતિ મજબૂત બની રહી હોય તેવું લાગે છે। આગામી ચૂંટણીમાં તેઓને સારો પ્રતિસાદ મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। જય બળિયાદેવ તેમજ નૈનાબેનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા। પોર જિલ્લા પંચાયતની આ પોર ગામ જે સૌથી વધારે વોટર્સ હોય અને યાત્રાધામ તરીકે ગુજરાતમાં જાણીતું પોર હોય તો બળિયાદેવ મંદિર તરી એટલે બળિયાદેવ મહારાજના આશીર્વાદ લીધા છે, મસવાની મહોની માતાના આશીર્વાદ લીધા છે। દુઃખ સાથે કહેવું પડે કે જે પોર મંદિરથી ઓળખાય છે બળિયાદેવ મહારાજના, એની આજુબાજુની ગંદકી બતાવી આપે છે કે અહીંના ચૂંટાયેલા જે 5 વર્ષ જેને મોદી સાહેબના નામે ખોબલે ખોબલે મત આપ્યા હતા, એની અંદર નિષ્ફળ લોકો ને બળિયાદેવ મહારાજ કદી માફ નહીં કરે। તમે ગંદકી જોઈ શકો છો, કેટલી ગંદકી છે। મતલબ કે ચૂંટાયા પછી આ લોકોએ મંદિરનું કાંઈ ધ્યાન રાખ્યું નથી। અમે ખાતરી આપીએ છીએ જીત્યા પછી મંદિરની વિશેષ મહિને એકવાર મુલાકાત લઈશું અને બનતા પ્રયત્નો જે કંઈ યથાશક્તિ થતું હશે, કરવા યોગ્ય હશે કરીશું। ગામના વડીલ અમારા આશીષભાઈ પટેલ અમારા રાજકીય ગુરુ હોય અને અમારા કાકા જેની પાસે અમે ઘણું શીખ્યા હોય, આજે એમનો બર્થડે હોય, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તે સ્વર્ગમાંથી પણ અમને આશીર્વાદ આપી રહ્યા છે। એમના ઘરે જઈ પુષ્પાંજલિ કરી અને નૈનાબેને અને મેં આશીર્વાદ લીધા છે। અમારી પાસે વિકાસના મુદ્દાની વાતો છે, કરેલા કામોની વાતો છે। આ પબ્લિક છે, એમાંથી કોઈ ભાડે લાવનારી પબ્લિક નથી। તમે પૂછી શકો છો, દરેક અમારા પોતપોતાના ખર્ચે આવેલા લોકો છે અને અમારો પ્રેમ અને અમારા કરેલા કામની તાકાત તમે આજુબાજુ જોઈ શકો છો। 26 તારીખે પ્રજાએ મન મનાવી લીધું છે અને 28 તારીખે પ્રજાની જીત થવાની છે। ખૂબ ખૂબ આભાર। જય બળિયાદેવ, વંદે માતરમ, ભારત માતા કી જય। પોર એ બળિયાદેવ મહારાજથી ઓળખાતું પવિત્ર ધામ છે અને આજે અમે બળિયાદેવ મહારાજના દર્શન કર્યા અને માતાજીના દર્શન કરીને અમે લોક સંપર્ક માટે જઈ રહ્યા છીએ। લોકોનો અમને સારો એવો પ્રતિસાદ જોઈ શકો છો। અમારા સમર્થક અમારી સાથે છે અને લોકોનો પ્રતિસાદ અમને મળશે એવા આશાથી અમે જઈ રહ્યા છીએ।